નમસ્કાર મેષ રાશિવાળા મિત્રો। તો મેષ રાશિવાળાઓ, ઢોલનગારા વાગવાના છે। તમારી કિસ્મતનો સિતારો હવે ચમકવાનો જ છે। એમ કહી શકાય કે આ તપતા રણમાં તમને આશાનું એક કિરણ અને ઝાકળના ટીમ્પા જેવી ઠંડક મળવા જઈ રહી છે। સાવધાન થઈ જાવ, ક્યાંક તમારા હાથમાંથી આ કિંમતી સમય અને ગ્રહોની બદલાતી ચાલનો લાભ સરકી ન જાય। તેથી સાવધાનીથી આ કાર્યક્રમ જુઓ। તમને છેલ્લા 2-3 દિવસમાં કેટલાક સંકેત પણ મળ્યા છે। જુઓ, કેટલાક ખૂબ જ શુભ ગ્રહ ગોચર તમારી રાશિમાં થવા જઈ રહ્યા છે। આમ તો તમારી સાડાસાતી ચાલતી રહી છે। શનિનો પ્રકોપ ધીમે ધીમે જ સાચો પણ તમે કે છેલ્લા 1-1.5 વર્ષથી અનુભવી રહ્યા છો। પરંતુ આ સમયે તમારા માટે કેટલાક શુભ ગ્રહ યોગ બન્યા છે। તમારા ચતુર્થ ભાવમાં ગુરુ અને સૂર્યનું ગોચર થવા જઈ રહ્યું છે। આ સમયે ગુરુ અને ચંદ્ર એક સાથે બેઠા છે। ખૂબ જ પવિત્ર અને ખાસ યોગ છે। આ શુભ ઘટનાથી તમારા જીવનમાં ઈશ્વરની કૃપા અને આશીર્વાદ આવવાના પ્રબળ સંકેતો પણ મળવાના શરૂ થઈ ગયા છે। આ સંકેતોને જેણે ઓળખી લીધા અને યોગ્ય રીતે માર્ગદર્શન મેળવી લીધું તે વ્યક્તિનો ભાગ્યોદય હવે 100% નિશ્ચિત છે। યાદ રાખજો બંધુઓ, ડરવાનું નથી કે શનિની સાડાસાતી શરૂ થઈ ગઈ તો હવે શું કરીશું। શનિની સાડાસાતી ઘણા લોકોને કરોડપતિ બનાવી દે છે, ભયંકર અને જબરદસ્ત સફળતા અપાવી દે છે। અમે ઘણા લોકોની કુંડળીઓ એવી જોઈ છે, પરંતુ કેટલાક વિશેષ નિયમો છે જેને પૂરા કરવા પડે છે। હવે આ સમય અને કાળ પર બધી વાતો ધ્યાનથી સમજો। સૌથી પહેલા અમે તમને જે સંકેત બતાવવા જઈ રહ્યા છીએ તેને ઓળખી લો। ત્યારબાદ અમે તમને ભવિષ્યવાણીઓ બતાવીશું જે આ સમયના ગ્રહ ગોચરો પર આધારિત છે। અને પછી તમને બતાવીશું ગુપ્ત નવરાત્રિનો એક એવો મહાશક્તિશાળી ઉપાય જે તમારે બસ થોડા જ દિવસ કરવાનો છે। પછી જુઓ કે કેવી રીતે દેવીની અસીમ કૃપા તમારા પર વરસે છે। મહામાઈ બગલામુખી અને માં લક્ષ્મીની અદ્ભુત કૃપા તમારા પર વરસશે। જી હા બંધુઓ, કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારું સૌભાગ્ય, તમારું ભાગ્ય, તમારા દેવતા અને આ બ્રહ્માંડ આજે આ કાર્યક્રમ તમારી પાસે લઈને આવ્યા છે। આને બિલકુલ મિસ ન કરતા। તો ચાલો સૌથી પહેલા જોઈએ એ 2 મોટા સંકેત જે તમારા ભાગ્યોદય અને તમારા દરવાજે ઢોલનગારા વાગવાની ઘટનાને લઈને આવવાના છે। ક્યાંક આને તમે મિસ તો નથી કરી દીધાને? ધ્યાનથી જુઓ, આ કાર્યક્રમ બધું જ સમજમાં આવી જશે। તો સૌથી પહેલા જુઓ 2 મોટા સંકેત। પરંતુ તે પહેલા જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી આપણા આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો। તેમજ આવા જ પ્રેરણાદાયી વિડીયો દરરોજ જોવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મેષ રાશિવાળા મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। પૂજ્ય ગુરુદેવ આચાર્ય અમિતજીનો સંદેશ। જ્યોતિષ અને તંત્ર વિદ્યાના ક્ષેત્રમાં આચાર્ય અમિત એક જાણીતું નામ છે। પૂજ્ય ગુરુદેવની સાધનાઓ અને જ્યોતિષ વિદ્યાનો અનુભવ અત્યંત દિવ્ય છે। જી હા, પૂજ્ય ગુરુદેવે જેની પણ કુંડળીનું વિશ્લેષણ કર્યું અને કુંડળી અનુસાર તેને સચોટ ઉપાય તથા મહામાઈમાં બગલામુખીની વિશેષ કૃપા અપાવી તેના જીવનમાં સકારાત્મક બદલાવ તો આવ્યા જ છે। પછી ભલે સમસ્યા ગમે તેટલી કઠિન કેમ ન હોય, ઉકેલ જરૂર મળ્યો છે। હવે એવામાં જો તમે પણ તમારા જીવનની કોઈ મોટી સમસ્યાથી જૂઝી રહ્યા હોવ, જેમ કે દેવું વધતું જ જઈ રહ્યું હોય, કામધંધો અને વેપાર બધું અટકી ગયું હોય, સંબંધોમાં તણાવ હદથી વધુ વધી ગયો હોય કે પૂરું જીવન જ નકારાત્મકતાથી ભરાઈ ગયું હોય, તો આ જ સાચો સમય છે જ્યારે તમે શ્રેષ્ઠ ગુરુ પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરો અને જીવનના અંધકારને સમાપ્ત કરી દિવ્ય પ્રકાશ તરફ કદમ વધારો। ભાગ્યોદયના 2 મોટા સંકેતો। પ્રથમ સંકેત જે છેલ્લા 24 કલાકમાં તમે જોઈ ચૂક્યા છો। જરા વિચારીને બતાવજો કે તમને મનમાં અજીબ સી બેચેની, અજીબ ગભરાટ, કંઈક ખૂટે છે, કંઈક ગડબડ છે
કે થોડું ખાલીપો અનુભવાયો છે, કંઈક બદલવાની જરૂર છે. એટલે કે છેલ્લા 24 થી 48 કલાકમાં એક સમય એવો આવ્યો જ્યારે તમને જીવનમાં કંઈક ખાલીપો અનુભવાયો, જેમ કે કંઈક બદલવાની જરૂર છે, કોઈ કમી છે. એક અજીબ ગૂંગળામણ અનુભવાઈ જેનાથી તમને માનસિક બેચેનીનો અહેસાસ થયો. પરંતુ આ માનસિક બેચેની એવી નહોતી જે કામને રોકનારી હોય કે દુઃખ આપનારી હોય. આ માનસિક બેચેની અસલમાં એક પ્રકારનું મંથન હતું. આત્મમંથન, વિચારોનું મંથન, તમારા મન અને જીવનનું મંથન. તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે, ઘણી તકલીફો જોઈ છે, લોકોના અસલી રંગ અને ચહેરા જોયા છે, જેમના માટે તમે ઘણું બધું કર્યું, પોતાને પણ કુરબાન કર્યા, પોતાની ખુશીઓ આપી દીધી. તે લોકોના બદલાતા રૂપરંગ જોયા છે. અને એવામાં તમારી આ તકલીફોને કોઈ સમજવા વાળા પણ ન થયા કે તમને કેવું લાગ્યું જ્યારે કોઈએ તમને તકલીફ પહોંચાડી. તો હવે સમય છે જ્યારે બ્રહ્માંડ ઈચ્છે છે કે તમે તમારી જાતને તૈયાર કરો નવી પડકારો માટે, કેટલાક મોટા બદલાવો માટે અને આગળ વધવા માટે. પરંતુ આ બધાની વચ્ચે તમે એ પણ યાદ રાખો કે આ દુનિયાનું અસલી સ્વરૂપ શું છે. લોકો કઈ રીતે તમારો ઉપયોગ કરે છે અને પછી છોડી દે છે, કઈ રીતે પોતાનો સ્વાર્થ સાધવા માટે સંબંધો જોડે છે અને સ્વાર્થ પૂરો થતાં જ સંબંધો તોડી નાખે છે, ફોન ઉપાડવાનો પણ બંધ કરી દે છે. જી હા, જરા વિચારીને બતાવજો કે આ ઉથલપાથલ કે બેચેની તમને રહી છે છેલ્લા 2-3 દિવસમાં. તમને અનુભવાયું કે નહીં? અમને વિશ્વાસ છે કે આ પૂરેપૂરું સત્ય છે. કોમેન્ટ કરીને અમને જણાવજો. આ ઉર્જાનો બદલાવ છે. બ્રહ્માંડ હવે તમારી પ્રકૃતિ અને વિચારવાની શક્તિને બદલવા જઈ રહ્યું છે અને આ જ કારણે તમારું અચેતન મન આ ખલબલી અનુભવી રહ્યું છે. બીજો સંકેત, આ ઘટના ખૂબ મોટી ઘટના છે. આનાથી તમને ઘણું સમજવા મળશે કે યુનિવર્સે તમારી સામે આ ઘટના કેમ રાખી, ઈશ્વર આ ઘટના તમારી સામે કેમ લઈને આવ્યા. આ ઘટનાને સમજો અને હા, અંકવાળી ઘટના તમારી સાથે ઘટી છે કે નહીં તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ઘણા લોકોને યાદ હશે તો ઘણા લોકોને યાદ પણ નહીં હોય, ધ્યાન જ નહીં આપ્યું હોય. જેમણે ધ્યાન આપ્યું છે તે જરૂર કોમેન્ટ કરશે. તો હવે ધ્યાનથી સાંભળો. કોઈ વિશેષ જૂની ઘટના, વિષય, વ્યક્તિ કે વસ્તુના વિષયમાં વારંવાર વિચારો આવવા, મનમાં થોડો ગ્લાનિ કે હીન ભાવના થવી અને મનમાં પસ્તાવો થવો, કોઈ પ્રકારની નકારાત્મકતા મનમાં ભરાઈ જવી, કંઈક એવા અનુભવો થવા કે અમે આ કાર્ય અમારા માટે કર્યું જ કેમ, અમે આ પ્રકારના વ્યક્તિ સાથે સંબંધ જોડ્યો જ કેમ, આ વ્યક્તિ સાથે દોસ્તી, પાર્ટનરશિપ, વિવાહ કે બિઝનેસ કર્યો જ કેમ. એટલે કે એક પ્રકારનો પસ્તાવો અને ખાલીપો તમારા અંદર ક્રિએટ થશે. મનમાં ગિલ્ટ અને પસ્તાવાનો ભાવ રહેશે. વારંવાર એ જૂની ઘટના યાદ આવશે જે તમને તકલીફ આપી રહી છે, જે તમારી પરેશાની કે વિનાશનું કારણ બની છે. એ ઘટના વારંવાર યાદ આવશે અને મનમાં પસ્તાવો થશે, પણ તમે કંઈ કરી નહીં શકો, પોતાને અસહાય અનુભવશો. હવે આ ઘટના તમારી સાથે કેમ ઘટી રહી છે? આની પાછળ યુનિવર્સનો, બ્રહ્માંડનો કે દેવી દેવતાઓનો ઇશારો એ છે કે તમે જેટલું વિચારી શકો છો તેટલું વિચારી લો. તમારી જૂની ભૂલનું મંથન કરી લો. તમારી આ પ્રવૃત્તિ પર ધ્યાન આપો અને આનાથી શીખ લઈ લો. શીખી જાવ કે ખોટા નિર્ણયોના આધારે, ખોટા લોકોના સંપર્કમાં આવવાથી, પોતાના પર પૂર્ણ વિશ્વાસ ન હોવાથી અને બીજા પર નિર્ભર થઈ જવાથી જીવન કેવી રીતે બરબાદ થાય છે. એટલે કે આ તમારા મનમાં જે બોજ છે, આ બોજને બ્રહ્માંડ ઉતારવા ઈચ્છે છે. તમારા જીવનમાં કંઈક નવું લાવવા ઈચ્છે છે અને તેના માટે તમારા મન મસ્તિષ્કને તૈયાર કરવા ઈચ્છે છે. એટલા માટે આ વિચાર વારંવાર તમારા મનમાં લઈને આવે છે. કોમેન્ટ કરીને બતાવજો કે તમારી સાથે આ ઘટના ઘટી છે કે નહીં. ગ્રહ ગોચર આધારિત ભવિષ્યવાણીઓ. હવે ધ્યાનથી સાંભળો. આ તો થઈ ગયું કે છેલ્લા 2-4 દિવસમાં શું ઘટિત થયું છે.
તેના પર ચર્ચા હવે આગળની વાતો કરીએ. બતાવીએ કે ગ્રહ ગોચરોના આધારે હવે ઘટનાક્રમ તમારી સાથે કઈ રીતે ઘટશે અને એ ઘટનાઓ કઈ છે જેના વિશે અમે શરૂઆતમાં વાત કરી હતી. સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે ગુરુ અને સૂર્યની યુતિ જ તમારા પર સૌથી ઊંડો પ્રભાવ પાડશે. તમારામાં આત્મવિશ્વાસ વધશે, એક અજીબ કોન્ફિડન્સ તમે અનુભવશો, અજીબ બુદ્ધિ અને સમજણ તમારામાં ડેવલપ થઈ જશે. એમ કહી શકાય કે તમારી પાસે ક્ષકિરણવાળી આંખો થઈ જશે. કોઈ તમારી સામે આવશે અને કંઈ કહેશે કે બોલશે, તમે તરત જ ભાંપી જશો કે આ આવું કેમ કહી રહ્યો હે, આના મનના વિચારો શું છે અને આ અસલમાં તમારી પાસે શું ઈચ્છે હે, આના મનના ભાવ અને શબ્દોમાં ક્યાં તફાવત છે તે તમે સમજી જશો. જો કે અત્યાર સુધી તમે સમજી નહોતા શકતા. તમે ખૂબ ભોળા અને ભાવુક માણસ છો. તમે દુનિયાને સીધી દ્રષ્ટિથી જુઓ છો. તમે વિચારો છો કે દુનિયામાં કોઈએ મદદ માંગી, કોઈએ મદદ કરી દીધી અને પછી બધું સારું થઈ ગયું. તમે વિચારો છો કે કોઈએ પૈસા માંગ્યા, જેની પાસે હતા તેણે આપી દીધા, તેની મદદ થઈ ગઈ અને કામ પત્યા પછી તેણે પૈસા પાછા આપી દીધા. દુનિયા આમ જ ચાલે છે. પણ તમારા અનુભવો આનાથી બિલકુલ ઊંધા છે. જેની મદદ કરી તેણે મદદ કરવાની તો દૂર, તમારું હાલચાલ પૂછવાનું પણ બંધ કરી દીધું. જેને પૈસા આપ્યા તેણે તમારા પૈસા પાછા આપવાના તો દૂર, ઉલટાની મોટી બુરાઈ કરી. તો આ અનુભવો તમારી સાથે એટલા માટે થયા કારણ કે તમે દુનિયાને સીધી દ્રષ્ટિથી જુઓ છો. પરંતુ આ દુનિયા પ્રકાશના કિરણોને લીધે સીધી દેખાય જરૂર છે, પણ સીધી દ્રષ્ટિથી ચાલતી નથી. આ ચાલે છે બહુ વાંકી ચૂંકી દ્રષ્ટિથી. અસલમાં જોઈએ તો આ દુનિયાને ચલાવનારી નીતિઓ જલેબીની જેમ ગોળ ગોળ છે. જુઓ, સત્ય વાત કડવી હોય છે. એ જ મારી જીભ પર આવી ગઈ. તો તમારા જેવા સીધા સાદા અને ભોળા લોકો માટે આ સંસારમાં જગ્યા જ નથી. કહેવતો પણ જુઓ કેવી કેવી બનાવી રાખી છે. મૂર્ખોએ કે જે ઝાડ જંગલમાં સૌથી સીધું હોય તે જ પહેલા કપાય છે. તમે સમજો છો, માણસમાં અને ઝાડમાં કોઈ ફરક જ નથી રાખ્યો. જો તમે સીધા અને ભોળા છો તો તમને જ પહેલા કાપવામાં આવશે. તમારો જ દુરુપયોગ અને શોષણ સૌથી પહેલા થશે. સમજો છો કેવા ધૂર્ત અને મૂર્ખ વસે છે આપણા સમાજમાં, જેઓ કહે છે કે સીધા સચ્ચા ન બનો, ક્રૂર બનો, અન્યાય કરનારા બનો, ચાલાક બનો, પોતાની વાત પર ન ટકો, ખોટા કામ કરો. અને પુસ્તકોમાં તથા ધર્મમાં ભણાવે છે કે સચ્ચા બનો, સારા બનો. પણ પેલી કહેવતો જુઓ કેવી બનાવી રાખી છે, જેથી કોઈ સારું કામ ઈચ્છીને પણ ન કરી શકે અને સમાજમાં નીચ લોકોની સંખ્યા વધી જાય. જો કે એવું થતું નથી, થાય છે એવું જ કે સમાજ અને દુનિયા સારા લોકોથી જ ચાલી રહી છે. પરંતુ છતાંય થોડી સમજદારી, થોડો સ્વાર્થ અને ચાલાકી જરૂરી છે. આ તમારી સુરક્ષા માટેનું એક ઓજાર છે. એટલા માટે તો આપણા દેવી દેવતાઓ અને ભગવાન પાસે પણ હથિયારો અને ઓજારો છે. ગાધા પણ હાથમાં ધનુષબાણ છે. કેમ છે? પોતાની રક્ષા માટે. આજ ધૂર્તો અને મૂર્ખોથી તો તમારા માટે પણ હવે આ નિયમ લાગુ થઈ ગયો. હવે તમે પણ તમારી સુરક્ષા માટે તમારી પાસે ઓજાર રાખવાનું શરૂ કરી દેશો. તમારી પાસે એક્સરે આંખો થઈ જશે. તમારી સક્રિયતા વધશે, કાર્યશૈલી સુધરશે, કાર્યસ્થળ પર તમારું સન્માન થશે. આવનારા સમયમાં તમારું પ્રમોશન થઈ શકે છે. નોકરી કરનારાઓનો પગાર વધી શકે છે. ઇન્સેન્ટિવ્સ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તરફથી સપોર્ટ મળશે. કોર્ટ કચેરીમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે ઉકેલાશે. ચુકાદો તમારા પક્ષમાં આવી શકે છે. હા, જો પતિ પત્ની વચ્ચે વિવાદ હશે તો તે નહીં ઉકેલાય. ત્યાં તો સમસ્યા બહુ અઘરી છે. તેના માટે કુંડળી બતાવી લેજો, કારણ કે અહીં સંબંધની વાત છે. કોઈ જમીન વિવાદ કે ફોજદારી કેસ નથી. અહીં સંબંધની વાત થઈ રહી છે. અને સંબંધ ગ્રહોથી બને છે અને ગ્રહોથી તૂટે છે. પ્રેમનો સંબંધ છે એટલે બંનેની કુંડળી જોવી અનિવાર્ય છે.
તેના માટે પોતાની કુંડળી બતાવી લેજો, નહીં તો પછી કહેશો કે ગુરુજી, તમારી ભવિષ્યવાણી ખોટી પડી. એવું નથી હોતું. શરીરના કોઈ વિશેષ ભાગમાં દુખાવો રહી શકે છે, દાંતમાં તકલીફ થઈ શકે છે, કોઈ અણીદાર વસ્તુ વાગી શકે છે, કોઈ જીવજંતુ કે પ્રાણી કરડી પણ શકે છે. તો થોડું સંભાળીને રહેવું. નોકરી કરનારાઓ માટે સ્થિતિ અનુકૂળ છે. નવી નોકરીની તકો બનશે. જેઓ બેરોજગાર છે તેમને રોજગાર પણ મળી શકે છે. સતત મહેનત કરતા રહો. હાથ પર હાથ મૂકીને બેસી રહેશો તો મારી ભવિષ્યવાણીથી નોકરી નહીં મળે. એ તો તમારા કર્મ અને મહેનતથી જ મળશે. બસ ગ્રહસ્થિતિઓ અનુકૂળ છે એટલું અમે બતાવી દઈએ છીએ, બાકી તમારી મહેનત તો છે જ. આ સાથે જ બિઝનેસની વાત કરીએ તો આ સમયે કપડાનો વ્યવસાય સારો ચાલશે. આયાત નિકાસનો વ્યવસાય પણ સારો ચાલશે. ટીચિંગનું કામ, વકીલનું કામ, શેર બજારનું કામ, ઇલેક્ટ્રોનિક્સનું કામ સારું ચાલશે. પરંતુ તેલનું કામ, લોખંડનો સામાન, મશીનરીનું કામ, આ વસ્તુઓમાં થોડી મંદી રહેશે. અનાજનો વ્યવસાય, પ્રોપર્ટીમાં મોટા રોકાણનો વ્યવસાય મંદો રહેશે, નુકસાન પણ કરાવી શકે છે. હોટેલ વ્યવસાય પણ ખોટ આપી શકે છે. જો કે પોતાની બુદ્ધિ વાપરીને પરિસ્થિતિઓ બદલી પણ શકાય છે. એક વાત અમે તમને જણાવી દઈએ કે જો તમે તમારા જીવનમાં ક્યાંય પોતાને ફસાયેલા અનુભવો છો, કોઈ પ્રકારની એવી શક્તિ કે બાધા અનુભવો છો કે કોઈ તમને આગળ વધવા નથી દઈ રહ્યું, કદાચ તમારા માર્ગમાં કોઈ અજાણી અડચણ છે, તો આ બાધામાંથી મુક્તિ માટે સર્વશ્રેષ્ઠ સમાધાન છે. પહેલું તો એ કે પોતાની કુંડળીનું મૂલ્યાંકન કરાવો. જો કોઈ પાપ ગ્રહ યોગ બેઠો હશે તો તમે કોઈ પણ રીતે સફળ નહીં થઈ શકો. ગમે તે કરી લો, તેને મિટાવવો પડશે, કારણ કે એ તમારું પ્રારબ્ધ છે. કાં તો તેને ભોગવો અથવા મિટાવો. અથવા બીજું સમાધાન એ પણ છે કે બ્રહ્માસ્ત્ર વિદ્યામાં બગલામુખીનું આ મહારક્ષા કવચ છે, જેને અમે માઈના વિશેષ મંત્રોથી જાગ્રત અને અભિમંત્રિત કર્યું છે. આ મહારક્ષા કવચ મંગાવી લો, તમારો ઉદ્ધાર નિશ્ચિત છે. બ્રહ્માસ્ત્ર વિદ્યા માને એટલા માટે કહે છે કે જે પણ એમની પૂજા સાધના કરે છે, એમ શરણે આવે છે, એમનું કવચ ધારણ કરે છે, તેની આસપાસ વિશેષ સુરક્ષા કવચ બને છે અને તે હંમેશા સુરક્ષિત રહે છે, અચૂક સુરક્ષામાં રહે છે. બ્રહ્માસ્ત્રની જેમ તેને કોઈ ભેદી નથી શકતું એવી ઊર્જાના સંપર્કમાં આવી જાય છે. એટલા માટે આ કવચ તમારા માટે અતિ આવશ્યક છે. આને પણ તમે તમારા જીવનની સુરક્ષા માટે મંગાવી શકો છો. હવે આ સમય અને કાળ પર બતાવી દઈએ કે નવા પ્રેમ સંબંધો બની શકે છે, પરંતુ એ પ્રેમ સંબંધો સ્વાર્થી હશે. સમજી વિચારીને કોઈના સંપર્કમાં આવવું. મનમાં કામવાસના વધી શકે છે. કેતુ શુક્રની યુતિ પ્રેમમાં તો નિષ્ફળતા અપાવશે જ, પણ મનમાં વાસના પણ ભરશે, જેથી તમે ખોટા પ્રેમ સંબંધોમાં પડી શકો છો. એક્સ્ટ્રા મેરિટલ અફેર વગેરે થઈ શકે છે. આ સાથે જ સૌથી મોટી વાત અમે તમને જણાવી દઈએ કે જૂના પ્રેમ સંબંધોમાં પણ ખટાશ આવશે અને ગુપ્ત પ્રેમ સંબંધો ઉજાગર થઈ જશે. હા, જો તમારા પ્રેમ સંબંધો ગુરુ પર આધારિત છે અને શુભ ગ્રહોથી પ્રેરિત થઈને આવ્યા છે, તો તે પોતાની મંઝિલ સુધી પહોંચશે, એટલે કે વિવાહ સુધી પહોંચશે. જે લોકો લગ્ન માટે તૈયાર બેઠા છે, તેઓ જો પોતાની કુંડળી એકવાર બતાવી લે તો આ સમયની ગ્રહસ્થિતિઓ એવો ઇશારો કરી રહી છે કે તેમના લગ્ન ચોક્કસપણે થઈ જ જશે. પરંતુ છતાંય કુંડળી જોવી અનિવાર્ય છે, કારણ કે જન્મ પત્રિકા જ તમારા જીવનનો આધાર છે. અહીંથી પૂરી વાત નહીં મળી શકે, અહીં માત્ર ગોચરની વાત થશે. જુઓ, સૌથી મોટી વાત અમે તમને બતાવી દઈએ કે આ મૂલ્યાંકન ગ્રહ ગોચરોનું છે, તમારી જન્મ પત્રિકાનું નહીં, તમારા વિશેષ વ્યક્તિગત વિષયોનું નહીં. એટલા માટે તમારા અંગત વિષય માટે પોતાની પત્રિકા બતાવો. બરાબર. આગામી 24 થી 48 કલાકમાં ઘટનારી 4 શુભ ઘટનાઓ. અહીં સુધી બધી વાત તમે સાંભળી અને સમજી લીધી. હવે વાત કરીએ એ ઘટનાઓની જે અમે તમને શરૂઆતમાં બતાવી હતી. નહીં તો કહેશો કે ગુરુજીએ બતાવ્યું જ નહીં.
નંબર 1, અટકેલું ધન પાછું આવશે. અટકેલું કે રોકાયેલું ધન તમારી પાસે આવશે. ગમે ત્યાંથી આવે, આગામી 24 થી 48 કલાકમાં જ આવી જશે. નંબર 2, અટકેલું કામ પૂરું થશે. કોઈ અટકેલી ઘટના કે એવું કામ જે તમને પરેશાન કરી રહ્યું હતું તે પૂરું થઈ જશે, શુભ થઈ જશે, તમારા અનુકૂળ થઈ જશે, કારણ કે કુંડળીમાં શુભ ગ્રહ યોગ બન્યો છે. નંબર 3, સ્વાસ્થ્ય સુધરશે અને આત્મવિશ્વાસ વધશે. તમારું સ્વાસ્થ્ય સારું થવા લાગશે અને કોન્ફિડન્સ વધવા લાગશે. નંબર 4, ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. કોઈ એવી વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે જેની સાથે તમારો દિલનો નાતો છે. એ વ્યક્તિને મળીને તમને ખૂબ સારું લાગશે, મનને સંતોષ અને શાંતિ મળશે, જૂની યાદો તાજી થઈ જશે અને તમારું માઇન્ડ રિફ્રેશ થઈ જશે. તો મેષ રાશિવાળા મિત્રો, કોમેન્ટ કરીને બતાવજો કે આમાંથી કઈ ઘટનાઓ તમારી સાથે ઘટી છે. તેમજ સાથે સાથે જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી આપણા આ વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તેમજ આવા જ પ્રેરણાદાયી વિડીયો દરરોજ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા વિડીયોની સૂચનાઓ તમને મળતી રહે. તો દોસ્તો, મળીએ છીએ આગામી આ જ પ્રકારના વિડીયો સાથે. ત્યાં સુધી આભાર. જય માં લક્ષ્મી. ધન્યવાદ.